લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું એકાઇનોડર્મ્સ અથવા શૂળત્વચીઓ. તો શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ જે છે એ મુખ્યત્વે દરિયાઈવાસી હોય છે અને જલ પરિવહન તંત્ર એ એમની વિશેષતા છે એ આપણે સમજીએ. હવે ત્યાર પછી આપણે સમજવાના છીએ સામી મેરુદંડી કે જેની અંદર મેરુદંડ સર્જાતો નથી પરંતુ મેરુદંડ જેવી રચના જોવા મળે છે. તો સામી મેરુદંડી જે છે એ ખૂબ જ નાનો સમુદાય છે અથવા મર્યાદિત સંખ્યાના સજીવો જે છે એ એમાં સમાવેશ પામેલા હોય છે. ચાલો તો સામી મેરુદંડી અથવા હેમિકોર્ડેટા આ સામી મેરુદંડી સમુદાય જે છે એને શરૂઆતમાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે સ્વીકારવામાં આવ્યો હતો અથવા એનું વર્ણન થયું હતું કે આની અંદર મેરુદંડ હાજર છે અને એ પ્રાથમિક રચના ધરાવે છે. પણ પાછળથી ખબર પડી કે જે રચના હતી એ મેરુદંડને મળતી આવે છે, ખરેખર સત્ય મેરુદંડ હોતો નથી. તો આજે એને મેરુદંડીથી સ્વતંત્ર અપૃષ્ઠવંશી જૂથમાં જ એક અલગ સમુદાય તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. તો સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓને સામી મેરુદંડી અથવા હેમિકોર્ડેટ જે છે સામી મેરુદંડી સમુદાયના સૌપ્રથમ આમાં જે પણ સજીવો સમાવેશ પામે છે, જે પણ પ્રાણીઓ છે તેને સૌપ્રથમ મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે વર્ણવવામાં અથવા વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. પરંતુ આજે એવું નથી. પરંતુ આજે તે સ્વતંત્ર સમુદાય છે. મતલબ કે આજે મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે તેને વર્ણવવામાં આવતો નથી. આ સમુદાયમાં ખૂબ ઓછા પ્રાણીઓનો સમાવેશ થાય છે અને એ સ્વતંત્ર સમુદાય છે. એને મેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવતો નથી. ચાલો તો શા માટે શરૂઆતમાં તેને મેરુદંડી સમુદાયનો ઉપસમુદાય કીધો હતો? એની પાછળનું રીઝન શું છે? પહેલા તો મેરુદંડની હાજરીને આધારે આપણે મેરુદંડી એવું શબ્દ લખીએ છીએ. મેરુદંડી એવા પ્રાણીઓ છે કે જેમાં મેરુદંડ નામની રચના હાજર હોય છે. મેરુદંડ ખરેખર તો ગર્ભ વિકાસ દરમિયાન પૃષ્ઠભાગે રચાતી એક નળાકાર રચના છે કે જેની અંદર મોટાભાગે ચેતાતંત્ર જે છે, ચેતારજ્જુ છે એ રક્ષણ પામતું હોય છે. પરંતુ આ મેરુદંડી સજીવોની અંદર જ મેરુદંડ જોવા મળે છે. આ મેરુદંડ જેવી રચના જે છે એ સામી મેરુદંડીની અંદર મુખ ગુહામાં જોવા મળે છે, જેને બકલ ડાયવર્ટિક્યુલમ કહેવાય છે. અને એ ખરેખર સત્ય મેરુદંડ નથી. એટલે જ્યારે એ ખબર પડી કે સત્ય મેરુદંડ નથી ત્યાર પછી ફરીથી વર્ગીકરણ ચેન્જ કર્યું અને મેરુદંડીનો ઉપસમુદાય કહેવાના બદલે અલગ જ સમુદાય કરી દીધો, સામી મેરુદંડી. ચાલો તો લખી લઈએ. બકલ ડાયવર્ટિક્યુલમ જે છે આ સમુદાયના પ્રાણીઓમાં સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓ જે છે આ સમુદાયના પ્રાણીઓની મુખ ગુહા જે છે, મુખ ગુહાને આપણે ઇંગ્લિશમાં કહીશું બકલ કેવિટી. તો કેવિટી એટલે ગુહા અને બકલ કેવિટી એટલે જેમાં મુખ ખુલે છે એવી ગુહા. આ પ્રાણીઓની બકલ કેવિટી અથવા તો મુખ ગુહામાં મેરુદંડને મળતી રચના ગોઠવાય છે. મેરુદંડ જેવી રચના આવેલી હોય છે જેને હાલમાં આપણે બકલ ડાયવર્ટિક્યુલમ કહીએ છીએ. આ જે રચના કે જે નળાકાર મેરુદંડને મળતી આવતી રચના છે એનું નામ છે બકલ ડાયવર્ટિક્યુલમ. તો આ બકલ ડાયવર્ટિક્યુલમ નામની રચના જે છે એ મેરુદંડને મળતી આવે છે. ખરેખર એની અંદર સત્ય મેરુદંડ હોતો નથી અને એટલે જ આ જૂથના સભ્યને આપણે મેરુદંડી સમુદાયમાં વર્ગીકૃત કરી શકતા નથી. ચાલો તો બકલ ડાયવર્ટિક્યુલમ હાજર છે પરંતુ સત્ય મેરુદંડ હોતો નથી. સત્ય મેરુદંડ એટલે કે સાચો જે મેરુદંડ અથવા નોટોકોડ જે છે, ટ્રુ નોટોકોડ ઇઝ એબ્સન્ટ. સત્ય મેરુદંડ હોતો નથી, ગેરહાજર હોય છે. આથી આ જૂથના પ્રાણીઓને
સામી મેરુદંડી કહેવામાં આવે છે, મેરુદંડી કહેવામાં આવતા નથી. પણ આ બકલ ડાયોર્ટિક્યુલમની રચનાને લઈને શરૂઆતમાં લોકો કન્ફ્યુઝ થયા હતા કે મેરુદંડ જ છે એવું માની અને એને મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે વર્ગીકૃત કર્યો હતો. ચાલો ત્યાર પછી આ પ્રાણીઓ જે છે મુખ્યત્વે દરિયાઈ રાશિ છે, એટલે કે સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતા હોય છે. અને પ્રાણીઓનું શરીર જે છે, પ્રાણીઓનું શરીર નળાકાર હોય છે, લાંબુ નળાકાર કૃમિ જેવું હોય છે. એટલે કે પ્રાણીઓનું શરીર જે છે લંબાયેલું હોય છે, નળાકાર હોય છે અને કૃમિની જેમ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. એવું કહેવાય કે આ સામી મેરુદંડી જે છે આ સમુદાયમાં અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા કૃમિ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. કૃમિ જેવા મર્યાદિત સંખ્યાના સજીવો અથવા મર્યાદિત સંખ્યાના પ્રાણીઓ જે છે તેનો સમાવેશ થાય છે. મર્યાદિત સંખ્યાના સજીવો જે છે એનો સમાવેશ મેરુદંડી સમુદાયમાં કરવામાં આવે છે. મતલબ કે એક નાનકડું જૂથ છે, બહુ વિવિધતા ધરાવતું નથી. ચાલો ત્યાર પછી અન્ય અપૃષ્ઠવંશીની જેમ તેઓ સામાન્ય રીતે ત્રિગર્ભસ્તરીય એટલે કે 3 ગર્ભસ્તર જોવા મળે છે. બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભસ્તર. ત્રિગર્ભસ્તરીય છે, દેહકોષ્ઠી અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. દ્વિપાર્શ્વ સંરચના અથવા દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓનું જૂથ છે. અને સામાન્ય રીતે આ પ્રાણીઓ જે છે એ દ્વિપાર્શ્વ સમમિતિના લીધે અપૃષ્ઠવંશીઓને તો મળતા આવે જ છે, પરંતુ આ બકલ ડાયોર્ટિક્યુલમના લીધે તેઓ પૃષ્ઠવંશી અથવા મેરુદંડીની સાથે પણ સામ્યતા ધરાવે છે. ત્યાર પછી તેઓની અંદર અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. પાચન માર્ગ જે છે, પાચન માર્ગ સંપૂર્ણ હોય છે, એટલે કે મુખથી શરૂ થાય અને મળદ્વારમાં અથવા અવસાદની દ્વારમાં પામતો હોય છે. પરંતુ તેઓનું શરીર જે છે, આ સમુદાયના પ્રાણીઓનું શરીર 3 ભાગોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. સૂંઢ, શીર્ષના બદલે સૂંઢ અથવા પ્રોબોસિસ જેવી લંબાયેલી રચના આવેલી છે. ત્યાર પછી મધ્ય ભાગ જે છે તેને ગ્રીવા અથવા નળાકાર રચના તરીકે નેક અથવા ગ્રીવા આવેલું છે, સર્વિક્સ જેને કહેવાય. અને ત્યાર પછી ધડ અથવા ખૂબ જ લંબાયેલું ટ્રંક જે છે, લાંબી રચના, લંબાયેલી નળાકાર રચના તરીકે ધડ પ્રદેશ જે છે એ જોવા મળે છે. એટલે બાલાનોગ્લોસસનું એક્ઝામ્પલ લઈએ તો એની સૂંઢ જે છે એ એકદમ આવી રીતે પિરામિડ શેપની હોય છે. ત્યાર પછી મધ્યમાં આપણે ગ્રીવા જેવી રચના જોઈ શકીએ છીએ અને ત્યાર પછી પૂંછડી હોતી નથી, પૂંછડીના બદલે ધડ પ્રદેશ જે છે એ લંબાયેલો હોય છે. અને આની અંદર સત્યશીર્ષ કે પૂંછડી જેવી રચના જોવા મળતી નથી. તો શરીર નળાકાર છે, કૃમિ જેવું છે. સૂંઢ, ગ્રીવા અને ધડમાં વિભાજિત છે. પાચન માટે પાચન માર્ગ જે છે તે સંપૂર્ણ હોય છે. પાચક ગ્રંથિઓ કોઈક સદીઓમાં હોય છે. ત્યાર પછી ઉત્સર્જનની પ્રક્રિયાની વાત કરીએ તો ઉત્સર્જન માટે એક જ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા, એક જ રુધિર કેશિકા ગુચ્છનો અર્થ છે કે ગ્લોમેરુલસ. આપણે એવું સમજતા હતા કે 10મા ધોરણમાં પણ તમે ભણી ગયા છો કે ઉત્સર્જનની પ્રક્રિયા માટે મૂત્રપિંડમાં ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. અને આ ઉત્સર્ગ એકમોની અંદર બાઉમેન્સ કેપ્સ્યુલ એટલે કે બાઉમેનની કોથળી, આ મૂત્રપિંડનો એક કપ જેવો અથવા પ્યાલા જેવો આકાર હતો. અને એની અંદર રુધિર કેશિકા જે છે શાખિત બની અને રુધિર કેશિકા ગુચ્છ બનાવે છે. અને આ રુધિર કેશિકા ગુચ્છ અને એ બાઉમેનની કોથળીની અંદર ગોઠવાય છે અને ત્યાંથી જે છે મૂત્ર નિર્માણની ક્રિયા શરૂ થતી હતી. આપણી અંદર એક મૂત્રપિંડ, એક કિડનીની અંદર લાખોની સંખ્યામાં આવા
ઉત્સર્ગ એકમોનું જે મતલબ કે માલપિગ્યન કાય અથવા રુધિર કેશિકા ગુચ્છ જે છે એ બહુ બધા હોય છે, જ્યારે આની અંદર ઉત્સર્જન માટે એક જ રુધિર કેશિકા ગુચ્છ હોય છે અથવા પ્રોબોસિસ ગ્લેન્ડ દ્વારા એટલે કે તે શુંડ ગ્રંથિ દ્વારા પ્રોબોસિસ ગ્લેન્ડ જે છે એની મદદથી ઉત્સર્જન કરે છે. અને આ પ્રાણીઓની અંદર રુધિરાભિસરણ તંત્ર જે છે એ ખુલ્લા પ્રકારનું છે અને અપૃષ્ઠવંશી જેવી જ લાક્ષણિકતા ધરાવે છે. બંધ પરિવહન હોતું નથી. ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર અથવા ખુલ્લું પરિવહન તંત્ર દર્શાવે છે. તેમજ એની અંદર શ્વસન રંજક દ્રવ્ય ગેરહાજર હોય છે. પૃષ્ઠ બાજુએ હૃદય હોય છે અને શ્વસન રંજક દ્રવ્ય ગેરહાજર હોય છે. આમ છતાં આ સમુદાયના કેટલાક પ્રાણીઓ એવા છે કે જેની અંદર હિમોગ્લોબિનના બદલે શ્વસન રંજક દ્રવ્ય તરીકે વેનેડિયમ હાજર હોય છે, પણ બધા સજીવોમાં વેનેડિયમ પણ હાજર હોતું નથી. તો ખુલ્લું પરિવહન શ્વસન માટે શ્વસન રંજક દ્રવ્ય ગેરહાજર હોય છે, પરંતુ કેટલાક સજીવો જે છે તેની અંદર શું હોય છે? વેનેડિયમ હાજર હોય છે અને એની મદદથી વાયુનો વિનિમય જે છે એ સરળ બનતો હોય છે. તો આ થઈ ગઈ રુધિરાભિસરણ તંત્રની વાત. શ્વસન માટે ઝાલરો આવેલી હોય છે. શ્વસનની ક્રિયા ઝાલરો દ્વારા અથવા ઝાલરો દ્વારા થાય છે. અને ચેતાતંત્ર જે છે એ પૃષ્ઠ બાજુએ ગોઠવવાના બદલે વક્ષ બાજુએ ગોઠવાયેલું હોય છે. વિશેષ સંવેદી અંગો હોતા નથી. સામાન્ય રીતે તે અપૃષ્ઠવંશીઓ જેવું જ હોય છે. મતલબ કે ચેતાકંદ હોય, ચેતાઓ હોય, કેટલીક વાર ચેતા કડીઓ પણ ધરાવે છે. અને આ રીતે સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓ જે છે એ મેરુદંડી કરતા જુદા લક્ષણો ધરાવે છે. ચાલો તો રિવાઇઝ કરીએ કે સૌપ્રથમ એને મેરુદંડીના ઉપસમુદાય તરીકે લીધો તો પછી એ સ્વતંત્ર સમુદાયમાં ફેરવાઈ ગયો. તેની અંદર મુખ ગુહા જે છે એમાં મેરુદંડ જેવી રચના આવેલી હોય છે. મુખ ગુહામાં મેરુદંડ જેવી રચના એટલે કે બકલ ડાયવર્ટિક્યુલમ હાજર હોય એટલે એને મેરુદંડીનો ઉપસમુદાય કીધો હતો, પણ પછીથી ખબર પડી કે એ સત્ય મેરુદંડ નથી. દરિયાઈવાસી છે. લાંબુ નળાકાર કૃમિ જેવું શરીર ધરાવતા અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા સજીવોના મર્યાદિત સંખ્યાના સજીવોનો સમાવેશ કરે છે. ત્યાર પછી દેહકોષ્ઠી છે. દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે, પાચન તંત્ર સંપૂર્ણ અને શરીર જે છે શુંડ ગ્રીવા અને જડમાં વિભાજિત થાય છે. ઉત્સર્જન માટે શુંડ ગ્રંથિ અથવા એક જ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા ઉત્સર્જન થતું હોય. રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું છે. હૃદય અને વક્ષ ભાગ ગોઠવવાના બદલે પૃષ્ઠ ભાગે હોય છે. શ્વસન રંજક દ્રવ્ય હોતું નથી. આમ છતાં કેટલાક સજીવોની અંદર વેનેડિયમ જે છે એ હાજર હોય છે. ત્યાર પછી શ્વસન ઝાલરો દ્વારા થાય છે. ચેતાતંત્ર વક્ષ બાજુએ હોય છે અને અપૃષ્ઠવંશી જેવું જોવા મળે છે. ચાલો તો બાકીના તંત્રોની જેમ જ પ્રજનન તંત્ર જે છે એ સુવિકસિત હોય છે. સામાન્ય રીતે આ સમુદાયના પ્રાણીઓ જે છે એકલિંગી છે, એટલે કે નર અને માદા પ્રાણી જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તેમજ તેમની અંદર બાહ્ય લિંગ ભેદ જે છે એ જોવા મળે છે. મતલબ કે આપણે બહારથી એ પ્રાણી નર છે કે માદા એ જાણી શકીએ છીએ અને તેઓ એકલિંગી છે, મતલબ નર અને માદા સ્વતંત્ર હોય છે. નરમાં શુક્રપિંડ હોય છે જે શુક્રકોષો સર્જે, માદાની અંદર અંડપિંડમાંથી અંડકોષો સર્જે. બાહ્ય ફલન દર્શાવે છે. ફલનની પ્રક્રિયા પાણીના માધ્યમમાં થાય એટલે કે બાહ્ય ફલન દર્શાવે છે. તેમજ પરોક્ષ વિકાસ જોવા મળે છે. મતલબ કે સીધો વિકાસ હોતો નથી, પરોક્ષ વિકાસ હોય છે, જેમાં મુક્ત રીતે તરતા હોય તેવા મુક્ત તરતા ટોર્નેરિયા લાર્વા જે છે અથવા ટોર્નેરિયા ડિંબ જે છે એ જોવા મળે છે. આ ટોર્નેરિયા ડિંબ જે છે એ શૂળત્વચી સમુદાયના બાયપિનારિયા લાર્વા જે છે એને મળતા આવે છે. એટલે કે બાયપિનેરિયા જે લાર્વા છે અથવા બાયપિનેરિયા ડિંબ જે છે તેના જેવા ટોર્નેરિયા ડિંબ જે છે તે જોવા મળે છે. તો બાહ્ય ફલન દર્શાવે છે, પરોક્ષ વિકાસ જોવા મળે છે, મુક્ત રીતે તરતા ટોર્નેરિયા ડિંબ હોય છે અને
બાયપિનેરિયા ડિંબની સાથે સામ્યતા તેઓ ધરાવે છે. ચાલો તો આ થઈ ગઈ આખા સમુદાયના લક્ષણોની વાત. ત્યાર પછી ઉદાહરણ તરીકે બાલાનોગ્લોસસ અથવા બેલેનોગ્લોસસ. બાલાનોગ્લોસસ જે છે એની સાથે સાથે સેકોગ્લોસસ, આ બંને પ્રાણીઓનો સમાવેશ સામી મેરુદંડી સમુદાયમાં થશે. બાલાનોગ્લોસસ જે છે તેને એકોનવર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના આકારને કારણે તેને ટંગવર્મ પણ કહેવામાં આવે છે. જીભ જેવો દેખાતો કૃમિ, કારણ કે એનું જે પ્રોબોસિસ છે, શુંડ જે છે એ જીભ જેવી રચના અથવા આકાર ધરાવતી હોવાથી એને ટંગવર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે જીભ જેવા કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો આ થઈ ગઈ સામી મેરુદંડી સમુદાયની વાત અને એના ઉદાહરણમાં બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસનો સમાવેશ થાય છે. બાલાનોગ્લોસસ તેમજ સેકોગ્લોસસ જે છે તેનો સમાવેશ સામી મેરુદંડી સમુદાયના પ્રાણીમાં થાય છે. ત્યાર પછીનો પાઠ જે છે એની અંદર આપણે મેરુદંડીના કેટલાક અગત્યના લક્ષણો અને એના જે ઉપસમુદાય છે એનું કેવી રીતે વર્ગીકરણ થયું તે ડિસ્કસ કરવાના છીએ. ચાલો તો સામી મેરુદંડી પછીનો સમુદાય છે મેરુદંડી એટલે કે કોર્ડેટા. મેરુદંડી સમુદાયના પ્રાણીઓ જે છે કોર્ડેટ્સ તરીકે ઓળખાય છે. કોર્ડેટા અથવા કોર્ડેટ્સ. મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય છે અને એના આધારે જ એને વર્ગીકૃત કરાય છે. આમ છતાં આ પ્રાણીઓના વર્ગીકરણમાં કેટલાક અન્ય અગત્યના લક્ષણોને પણ કન્સિડર કરવામાં આવે છે. તો મેરુદંડની હાજરી પૃષ્ઠભાગે પોલું ચેતારજ્જુ હાજર હોય અને જોડમાં વિકસતા કંઠનાલીય ઝાલર ફાટો, જોડમાં જોવા મળતી કંઠનાલીય ઝાલર ફાટો વગેરે જેવા મુખ્ય લક્ષણોને ધ્યાનમાં રાખી આધારે સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે. મેરુદંડની હાજરી, પૃષ્ઠભાગે પોલું ચેતારજ્જુ, જોડમાં આવેલી કંઠનાલીય ઝાલર ફાટો, આ ત્રણ લક્ષણો ખાસ છે. મેરુદંડ બનતો હોય તેની સાથે સાથે પ્રાણીની અંદર વિકાસના અમુક તબક્કે કંઠનાલીય ઝાલર ફાટો જે છે એ જોવા મળતી હોય અને પૃષ્ઠભાગે પોલું ચેતારજ્જુ એટલે કે ચેતાતંત્ર જે છે એ નક્કર હોવાના બદલે પોલું હોય છે. આ ત્રણ મુખ્ય લક્ષણોના આધારે મેરુદંડીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી આ સમુદાયના પ્રાણીઓ જે છે એમ તો ખૂબ જ વિવિધતા ધરાવે છે. ઘણા બધા સજીવો આમાં આપણે ભણવાના છીએ, પણ એની અંદર કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ તો તેઓ પણ ત્રિગર્ભસ્તરીય છે, એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન આમની અંદર પણ બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતર્ગર્ભસ્તર બને છે. દેહકોષ્ઠધારી છે, એટલે કે દેહકોષ્ઠ પણ ધરાવે છે અને દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવે છે. બાયલેટરલ સિમેટ્રી જે છે એ જોવા મળે છે અને અગત્યની વસ્તુ છે કે તેમની અંદર પણ સુવિકસિત અંગતંત્ર છે, એટલે કે તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવતા પ્રાણીઓનો સમુદાય એટલે મેરુદંડી સમુદાય. ચાલો તો આ સામાન્ય લાક્ષણિકતાઓ થઈ ગઈ કે ત્રણ ગર્ભસ્તર હોય, દેહકોષ્ઠ હોય કે દ્વિપાર્શ્વ સમમિતિ હોય અને અંગતંત્ર સ્તરનું આયોજન હોય. પણ એની અંદર અપૃષ્ઠવંશી કરતા જુદી બાબત એ છે કે આ સમુદાયના પ્રાણીઓની અંદર પશ્ચગુદાપુચ્છ જે છે એ જોવા મળે છે, બને છે, વિકસે છે. પોસ્ટ એનલ ટેલ જે છે, પૂંછડી જે છે, પશ્ચગુદાપુચ્છ એ બને છે અથવા વિકસે છે અને બંધ પરિવહન તંત્ર, બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જે છે એ દર્શાવે છે. આ પોસ્ટ એનલ ટેલ શું હોય છે? ગુદા અથવા મળદ્વાર જે છે એ પૂરો થાય અથવા મળદ્વારની રચના છે એની અનુસરીને પૃષ્ઠભાગે પૂંછડી જેવી રચના ઉદ્ભવે છે. જો કે ઉચ્ચ કક્ષાના જે સજીવો છે જેમ કે મનુષ્ય, તો એની અંદર
પૂંછડીનું હાડકું હોય છે, પૂંછડી બનતી નથી, જેને આપણે પુચ્છાસ્થિ કહીએ છીએ. તો ગર્ભ વિકાસ દરમિયાન પૂંછડી જેવી રચના દેખાય છે. તો આ કેટલીક સામાન્ય લાક્ષણિકતાના આધારે મેરુદંડીઓ જે છે એનો અભ્યાસ થતો હોય છે. હવે મેરુદંડીઓ જે છે એ અમેરુદંડીથી કેવી રીતે અલગ થાય છે, તો એના કેટલાક તફાવત જે છે એ આપણે નોંધી લઈએ. ચાલો, તો મેરુદંડીઓ જે છે અથવા કોઓર્ડિનેટા જે છે એના આગળ આપણે જોઈએ તો મેરુદંડીની લાક્ષણિકતા એટલે કે કોઓર્ડિનેટ્સ અને અમેરુદંડી જે છે જેની અંદર મેરુદંડ હાજર નથી એવા સજીવો જે છે આ બંનેમાં શું ફરક છે? તો પહેલું લાક્ષણિકતા તો તમને એમના નામ પરથી જ ખબર પડી જશે કે એકની અંદર મેરુદંડ હાજર હોય અને એકમાં મેરુદંડ હોતો નથી. ફરીથી યાદ કરાવી દઉં કે મેરુદંડ અથવા નોટોકોટ જે છે ગર્ભ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ બનતી એક નળાકાર રચના છે કે જેની અંદર ચેતારજ્જુ ક્ષણ પામે છે. તો મેરુદંડીઓની અંદર મેરુદંડ અથવા નોટોકોડ જે છે તે હાજર હોય છે, જ્યારે અમેરુદંડીઓ જે છે તેની અંદર મેરુદંડ અથવા નોટોકોડ જોવા મળતું નથી. મેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર ચેતાતંત્રની વાત કરીએ તો મેરુદંડીઓનું ચેતાતંત્ર જે છે એ પોલું હોય છે, પૃષ્ઠ બાજુએ હોય છે અને સિંગલ હોય છે, એટલે કે એક વડું હોય છે. પૃષ્ઠ બાજુએ એક વડું પોલું ચેતાતંત્ર આવેલું છે, જેમાં મગજ અને કરોડરજ્જુ જેવી રચનાઓ બને છે. જ્યારે અમેરુદંડીઓમાં આના કરતા ઉલટું છે. વક્ષ બાજુએ ચેતાતંત્ર હોય છે અને તે નક્કર હોય છે અને ડબલ હોય છે, બેવડું, અને નક્કર ચેતાતંત્ર જે છે એ ગોઠવાયેલું જોવા મળશે. તો આ બીજી લાક્ષણિકતા અથવા બીજો તફાવત થઈ ગયો. ત્યાર પછી મેરુદંડી પ્રાણીઓ જે છે તેની અંદર બંધ પરિવહન તંત્ર જોવા મળે છે અને તેની સાથે સાથે વક્ષ બાજુએ હૃદય આવેલું હોય છે. વક્ષ બાજુએ ખંડોયુક્ત હૃદય જોવા મળે છે. જ્યારે અમેરુદંડીઓ જે છે તેની અંદર ખુલ્લું પરિવહન જોવા મળે છે અને ખુલ્લા પરિવહનની સાથે સાથે પૃષ્ઠ બાજુએ હૃદય આવેલું હોય છે. જે સ્નાયુ હોય છે એટલું બધું વિકસિત હોતું નથી. આમાં બંધ પરિવહન છે, આમાં મોટાભાગે ખુલ્લું. અપવાદ રૂપે નુપુરક સમુદાય જે છે એની અંદર બંધ પરિવહન જોવા મળે છે. ત્યાર પછી મેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર જીવનના કેટલેક અમુક નિશ્ચિત તબક્કા દરમિયાન ઝાલર ફાટો જોવા મળે છે. ઝાલર ફાટના લીધે કંઠનળી જે છે એ છિદ્રિષ્ટ બને છે. તો કંઠનાળીય ઝાલર ફાટો જીવનના અથવા વિકાસના નિશ્ચિત તબક્કે જોડમાં ઝાલર ફાટો જે છે કંઠનાળીય ઝાલર ફાટો જોવા મળે છે અને આ કંઠનાળીય ઝાલર ફાટોને લીધે અથવા તેની હાજરીના લીધે કંઠનળી જે છે તે છિદ્રિષ્ટ બને છે, કાણાયુક્ત બને છે. છિદ્રો ધરાવતી કંઠનળી જે છે એ જોવા મળે છે. બીજી તરફ અમેરુદંડીઓની અંદર કંઠનાળીય ઝાલર ફાટ હોતી નથી, એટલે કે કંઠનાળીય ઝાલર ફાટ જે છે એ ગેરહાજર હોય છે. જ્યારે મેરુદંડીઓની અંદર કંઠનળીની નજીક ઝાલર ફાટો વિકસે છે. ત્યાર પછી આ પ્રાણીઓની અંદર પશ્ચગુદાપુચ્છ જે છે, પશ્ચગુદાપુચ્છ એટલે કે પોસ્ટ એનલ ટેલ જે છે એ જોવા મળે છે. જ્યારે અમેરુદંડીની અંદર પોસ્ટ એનલ ટેલ અથવા તો પૂંછડી જે છે પશ્ચગુદાપુચ્છ જે છે એ એબ્સન્ટ હોય છે, ગેરહાજર હોય છે. તો આ થઈ ગઈ મેરુદંડીઓની સામાન્ય બાબતો. આ 5 તફાવત છે કે મેરુદંડીઓ જે છે તેની અંદર મેરુદંડ હાજર છે, અમેરુદંડીમાં તે ગેરહાજર છે. મેરુદંડીમાં પૃષ્ઠ બાજુએ એક વડું પોલું ચેતાતંત્ર હોય છે, જ્યારે પેલામાં નક્કર અને બેવડું ચેતાતંત્ર વક્ષ બાજુએ ગોઠવાય છે. બંધ પરિવહન છે અને વક્ષ બાજુએ હૃદય જોવા મળે છે, એટલે કે વેન્ટ્રલ સરફેસ પર હૃદય છે. આમાં પૃષ્ઠ બાજુએ હૃદય છે અને ખુલ્લું પરિવહન મોટા ભાગે છે. જીવનના નિશ્ચિત તબક્કે ઝાલર ફાટો હોય છે અને તેના લીધે કંઠનળી છિદ્રિષ્ટ બને છે.
આમાં કંઠનાલીય ઝાલર ફાટો ગેરહાજર હોય છે, એટલે કે જોવા મળતી નથી. ત્યાર પછી પશ્ચગુદાપુચ્છ જે છે, પોસ્ટ એનલ ટેલ જે છે એ જોવા મળે છે, જ્યારે આમાં પોસ્ટ એનલ ટેલ એટલે કે પશ્ચગુદાપુચ્છ જે છે એ જોવા મળતું નથી. ત્યાર પછી આ જે પ્રાણીઓ છે એને આપણે મતલબ કે જે મેરુદંડી સમુદાય છે એના પાછળ 3 ઉપસમુદાય છે. મેરુદંડી એટલે કે કોર્ડેટા જે છે, મેરુદંડી અથવા કોર્ડેટા જે છે, આ સમુદાયના પ્રાણીઓ જે છે એને 3 જૂથોમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. કયા 3 જૂથ? પહેલું જૂથ છે પુચ્છ મેરુદંડી. પૂંછડીના ભાગે મેરુદંડ દર્શાવતા હોય એટલે પુચ્છ મેરુદંડી. ત્યાર પછી છે શીર્ષ મેરુદંડી. પૂંછડીથી લઈ અને શીર્ષ સુધી બંને છેડા સુધીનો મેરુદંડ અને પુખ્તાવસ્થાએ કરોડસ્તંભમાં ફેરવાય તો એને પૃષ્ઠવંશી એટલે કે વર્ટિબ્રેટા તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ મેરુદંડીઓ જે છે તેને ઇંગ્લિશમાં યુરોકોર્ડેટ્સ અથવા યુરોકોર્ડેટા કહેવાય છે. યુરોકોર્ડેટા. શીર્ષ મેરુદંડીને સિફેલોકોર્ડેટ અથવા સિફેલોકોર્ડેટા કહેવાય છે અને પૃષ્ઠવંશી જે છે તેને વર્ટિબ્રેટા તરીકે ઓળખવામાં આવે છે. આ સમુદાયના પ્રાણીઓ જે છે એની અંદર મેરુદંડી સમુદાયના 3 ઉપસમુદાય જે છે, સબ ફાઇલમ જે છે એ જોવા મળે છે. ચાલો તો આ 3 ઉપસમુદાય છે અને એ દરેક સમુદાયની આપણે વારાફરતી ડિસ્કશન કરવાના છીએ. ચાલો તો મેરુદંડી સમુદાય જે છે તેના 3 ઉપસમુદાય છે, પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. તો આપણે સૌથી પહેલા ડિસ્કશન કરવાનું છે પુચ્છ મેરુદંડી એટલે કે યુરોકોર્ડેટા. તો પુચ્છ મેરુદંડી જે છે ઉપસમુદાય, મેરુદંડીનો ઉપસમુદાય છે, સબ ફાઇલમ છે પુચ્છ મેરુદંડી. પુચ્છ મેરુદંડીને આપણે કહીશું યુરોકોર્ડેટા, યુરોકોર્ડેટ્સ. આમ તો આ પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી બંનેને શરૂઆતમાં અથવા સામાન્ય રીતે આદિ મેરુદંડી એટલે કે પ્રોટોકોર્ડેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વસ્તુ પણ આપણે ક્લાઉડ બનાવીને લખી દઈએ કે પ્રોટોકોર્ડેટ્સ કોને કહેવાય છે. પ્રોટોકોર્ડેટ્સ જે છે એમાં આદિ મેરુદંડીઓનો સમાવેશ થાય છે અને આદિ મેરુદંડીઓ જે છે એ પ્રાથમિક પ્રકારના મેરુદંડી છે એવું કહેવાય. આ આદિ મેરુદંડીની અંદર 2 ઉપસમુદાય આવશે, પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. તો પુચ્છ મેરુદંડી અથવા યુરોકોર્ડેટા જે છે એની લાક્ષણિકતાઓ સમજીએ તો મુખ્યત્વે આ પ્રાણીઓ દરિયાઈવાસી છે અને એ પૈકીના કેટલાક જે છે એની અંદર જૈવિક સંદીપ્યતા એટલે કે બાયોલ્યુમિનેસન્સ જે છે, પ્રકાશ ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેલી છે. તો પુચ્છ મેરુદંડી નામ શા માટે આપેલું છે? આ ઉપસમુદાયના પ્રાણીઓમાં જીવનના અમુક તબક્કા સુધી જ મેરુદંડ હાજર હોય છે. એટલે કે ફક્ત ડિંબીય અવસ્થામાં, પુખ્ત સજીવમાં મેરુદંડ હોતો નથી, પરંતુ ડિંબીય અવસ્થામાં મેરુદંડ જે છે તે જોવા મળે છે અને રૂપાંતરણની પ્રક્રિયા મેટામોર્ફોસિસ જે છે, રૂપાંતરણ અથવા મેટામોર્ફોસિસની પ્રક્રિયા દરમિયાન મેરુદંડ જે છે એ ગુમાવે છે. એટલે શું? આ એવા પ્રાણીઓ છે કે જેની અંદર લાર્વલ સ્ટેજીસ છે, મતલબ કે ફર્ટિલાઇઝેશન થયું, ફલન થયું અને એમાંથી જે ઝાયગોટ બન્યું છે, પછી ગર્ભ અથવા ભ્રૂણ બન્યું. તો ભ્રૂણ વિકાસ કમ્પ્લીટ થઈને પ્રાણી બને છે એ પુખ્ત પ્રાણી જેવું દેખાય એવું નથી, ડિંબ બને છે, લાર્વા બને છે. આ લાર્વા જે છે એની અંદર નોટોકોડ અથવા તો મેરુદંડ હોય છે, પરંતુ લાર્વામાંથી એટલે કે ડિંબમાંથી પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે,
ત્યારે ઘણા બધા અવસ્થા અથવા ઘણી બધી ડિંબીય અવસ્થામાંથી એ પસાર થાય અને એ દરમિયાન એ મેરુદંડ ગુમાવે છે, મતલબ કે પછી પુખ્ત સ્વરૂપમાં મેરુદંડ જોવા મળતો નથી. તો રૂપાંતરણની પ્રક્રિયા એટલે શું? લાર્વલ સ્ટેજીસમાંથી મેચ્યોર અથવા તો જે પુખ્ત સજીવ છે એમાં કન્વર્ટ થવું. તો ડિંબીય અવસ્થામાંથી પુખ્ત અવસ્થા સુધી પહોંચવાની ઘટનાનો જે ક્રમ છે એને આપણે મેટામોર્ફોસિસ કહીએ છીએ. આ દરમિયાન તેઓ મેરુદંડ ગુમાવે છે. દાખલા તરીકે તેઓની અંદર ટેડપોલ ડિંબ જે છે, ટેડપોલ ડિંબની પૂંછડી જે છે તેમાં જ ફક્ત તેમાં મેરુદંડી જેવા લક્ષણો જોવા મળે છે. મેરુદંડી જેવા લક્ષણો ટેડપોલ ડિંબની પૂંછડીમાં જોવા મળે છે. આથી તેને ઉચ્ચ મેરુદંડી અથવા યુરોકોર્ડેટા એવું નામ આપવામાં આવેલું છે. ફરીથી ડિંબીય અવસ્થા દરમિયાન જે પૂંછડી છે, પૂંછડીની અંદર મેરુદંડ જોવા મળે છે અને આ લાક્ષણિકતા મેરુદંડીની લાક્ષણિકતા જેવી છે. તો ફક્ત પૂંછડીમાં જોવા મળતું હોવાથી એનું નામ ઉચ્ચ મેરુદંડી રાખવામાં આવેલું છે. ચાલો તો આ ઉપસમુદાયના ઉદાહરણ લખી દઈએ. પહેલું એક્ઝામ્પલ છે હર્ડમાનિયા. હર્ડમાનિયા જે છે એને સી સ્કર્ટ્સ અથવા સી પોટાટો કહેવામાં આવે છે. સી સ્કર્ટ્સ અથવા સી પોટાટો. હર્ડમાનિયા જે છે એ એકદમ આ રીતનું શરીર ધરાવે છે અને ખૂબ જ બલ્કી અથવા તો એકદમ મેસી બોડી છે, મોટા કદનું પ્રાણી છે અને એનો અપિયરન્સ એ રીતનો હોવાથી તેને સી પોટાટો અથવા દરિયાઈ બટાકો તરીકે ઓળખવામાં આવે છે. અનિયમિત આકારનું હોય છે. હર્ડમાનિયા જે છે એને સી સ્ક્વોટ્સ અથવા સી પોટાટો કહેવાય છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે એસિડિયા, ત્યાર પછી સાલ્પા, ડોલિયોલમ અને પાયરોઝોમા. પાયરોઝોમા જે છે તેની અંદર બાયોલ્યુમિનેસન્સની ક્ષમતા રહેલી છે. બાયોલ્યુમિનેસન્સ એટલે જૈવિક પ્રદીપ્યતા ધરાવે છે. જૈવિક પ્રદીપ્યતાનો અર્થ છે કે તે અંધારામાં પ્રકાશ ઉત્પન્ન કરવાની, મતલબ કે એના શરીરમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી ચાલો તો આ થઈ ગયું સામાન્ય વાત. હવે આના પછીનો ઉપસમુદાય આપણે સમજીએ અને એ છે પ્રોટોકોર્ડેટા જે છે એના બે જૂથ છે. આદિ મેરુદંડીમાં પહેલું જૂથ આપણે સમજી લીધું પુચ્છ મેરુદંડી. હવે આપણે સમજવાના છીએ શીર્ષ મેરુદંડી. તો શીર્ષ મેરુદંડી જે છે સિફેલોકોર્ડેટા જે છે, શીર્ષ મેરુદંડી અથવા સિફેલોકોર્ડેટાની અંદર મેરુદંડ જીવન પર્યંત જોવા મળે છે. સિફેલોકોર્ડેટા શીર્ષ મેરુદંડીઓ. આ સમુદાયના પ્રાણીઓ પણ મુખ્યત્વે દરિયાઈ નિવાસી છે અને સામાન્ય રીતે તેઓ રેતીમાં દર બનાવીને રહે છે. દરિયાના તળિયે જે રેતી છે, રેતીમાં દર બનાવીને વસવાટ કરે છે અને સામાન્ય રીતે આ પ્રાણીઓ જે છે તે નિશાચર છે. નિશાચરનો અર્થ થાય નોક્ચર્નલ. નોક્ચર્નલ મતલબ કે આ પ્રાણીઓ જે છે એ રાત્રિ દરમિયાન વધારે સક્રિય થાય છે. દિવસ દરમિયાન તેઓ વિરામ અથવા આરામની અવસ્થા પસાર કરે છે અને રાત્રે તેઓ સક્રિય થાય છે. તો નિશાચર છે, રેતીમાં દર બનાવે છે, દરિયાઈ વાસી છે અને શીર્ષ મેરુદંડીઓ જે છે તેઓ સામાન્ય રીતે પૃષ્ઠવંશીઓ જેવા અથવા તો મેરુદંડી જેવા મોટા ભાગના લક્ષણો દર્શાવે છે. આ ઉપરાંત તેઓની અંદર પુખ્ત સ્વરૂપો અને ડિંબીય સ્વરૂપો, પુખ્ત તેમજ ડિંબીય બંને સ્વરૂપો જે છે તે મુક્ત તરતા સ્વરૂપે જોવા મળે છે. મતલબ કે તેઓ મુક્ત તરતી અવસ્થા તરીકે અસ્તિત્વ ધરાવે છે અને બીજા સાથે પરોપજીવન દર્શાવતા નથી. મોટા ભાગે તેઓ મુક્ત તરતા હોય છે. એ ડિંબ બનાવે તો પણ ભલે અને પુખ્ત પ્રાણી હોય તો પણ ભલે એ પાણીમાં મુક્ત રીતે તરી શકે છે. ત્યાર પછી પૃષ્ઠવંશીઓની મેરુદંડી જેવા લક્ષણોમાં એમ
એમની અંદર મેરુદંડ જે છે એ જીવન પર્યંત હાજર હોય છે. જીવન પર્યંત હાજર મતલબ કે સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ જોવા મળે છે. આ પ્રાણીઓ જે છે જીવન પર્યંત મેરુદંડ ધરાવે છે. જે આ મેરુદંડ શીર્ષથી માંડીને પૂંછડી સુધી લંબાયેલો હોય છે. શીર્ષથી માંડીને પૂંછડી સુધી લંબાયેલો મેરુદંડ જે છે એ દર્શાવે છે. ત્યાર પછી એમની અંદર પણ બંધ પરિવહન તંત્ર જોવા મળે છે. બંધ પરિવહન તંત્ર જોવા મળે છે, પરંતુ આમ છતાં એની અંદર શ્વસનરંજક દ્રવ્ય હાજર હોતું નથી. અને વક્ષ બાજુએ હૃદય આવેલું છે. ત્રિગર્ભસ્તરીય છે, દેહકોષ્ઠી છે, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે અને દ્વિપાર્શ્વ સમમિતિ પણ જોવા મળે છે. પાચન માર્ગ સંપૂર્ણ છે, એટલે કે મુખથી શરૂ થઈ અને મળદ્વાર સુધીનો સંપૂર્ણ વિકસેલો પાચન માર્ગ જે છે એ એમની અંદર જોવા મળે છે. આ ઉપસમુદાયના પ્રાણીઓ જે છે એનું પ્રજનનની વાત કરીએ તો તેઓ એકલિંગી પ્રાણીઓ છે. એકલિંગી પ્રાણી મતલબ કે નર અને માદા અલગ હોય છે. લિંગ ભેદ જોવા મળે. કેટલાક સ્વરૂપોમાં લિંગ ભેદ હોય છે, કેટલાકમાં નથી હોતો. અને આ પ્રાણીઓ જે છે તે દરિયાઈવાસી હોવાથી મોટા ભાગે બાહ્ય ફલન અને પરોક્ષ વિકાસ દર્શાવે છે, જેમાં ડિંભ બને છે. ઉદાહરણ તરીકે આ જૂથની અંદર કયા પ્રાણીનું એક્ઝામ્પલ લઈ શકાય તો એમ્ફિઓક્સસ જે છે, એમ્ફિઓક્સસ નું બીજું નામ છે. એમ્ફિઓક્સસ જે છે તેને બ્રેકિયોસ્ટોમા પણ કહેવાય છે અને તેને લેન્સલેટ પણ કહેવાય છે. લેન્સલેટ. તો એમ્ફિઓક્સસ અથવા લેન્સલેટ કે બ્રેકિયોસ્ટોમા જે છે તેનો સમાવેશ શીર્ષ મેરુદંડીમાં થાય છે, જેમાં જીવન પર્યંત મેરુદંડ જોવા મળે છે અને તે સુવિકસિત ચેતાતંત્ર, પોલું નળાકાર ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ ધરાવે છે. તો આ થઈ ગઈ મેરુદંડી સમુદાયના સામાન્ય લક્ષણો અને વર્ગીકરણની વાત. ચાલો તો એક અગત્યનો મુદ્દો એ પણ નોંધવા જેવો છે કે આદિ મેરુદંડીઓ જે છે જેની અંદર પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીનો સમાવેશ થાય છે. તો પુચ્છ મેરુદંડી જે છે તેને બીજા શબ્દમાં તેનું બીજું નામ છે ટ્યુનિકેટા અથવા ટ્યુનિકેટ્સ પણ કહેવાય છે. તેઓને ટ્યુનિકેટ્સ અથવા ટ્યુનિકેટા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે પુચ્છ મેરુદંડીઓ જે છે આ પુચ્છ મેરુદંડીઓની અંદર શરીરની બહારની સપાટી પર સેલ્યુલોઝ જેવા સખત પદાર્થનું એક આવરણ બને છે. તો સેલ્યુલોઝ જેવા સખત પદાર્થનું આવરણ બને છે અને સેલ્યુલોઝ જેવો એ સખત પદાર્થ છે તેનું નામ છે ટ્યુનિસિન. આ ટ્યુનિસિન નામનો પદાર્થનું આવરણ બનતું હોવાથી ટ્યુનિસિન પરથી તેઓને ટ્યુનિકેટા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ ટ્યુનિકેટા અથવા પુચ્છ મેરુદંડીની વાત. જ્યારે શીર્ષ મેરુદંડીઓ જે છે એની અંદર શીર્ષથી લઈને પૂંછડી સુધી લંબાયેલો મેરુદંડ હોય છે. ઓકે, તો જે મેરુદંડી સમુદાય છે તેના બે ઉપસમુદાય આપણે સમજી લીધા કે પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. પુચ્છ મેરુદંડીને આપણે ટ્યુનિકેટ્સ અથવા ટ્યુનિકેટા પણ કહી શકીએ છીએ. હવે પછીનો જે પાર્ટ છે એમાં આપણે આના પછીનો ત્રીજો જે ઉપસમુદાય એટલે કે પૃષ્ઠવંશી છે એનું ડિસ્કશન કરવાના છીએ. અને પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે તેની અંદર મેરુદંડ જે છે એ પુખ્તતાએ પહોંચતા સુધીમાં કરોડ સ્તંભમાં રૂપાંતરિત થવાનો હોય છે અથવા થતો હોય છે. તો એ બાબતો અથવા એની લાક્ષણિકતાઓ જે છે એ નેક્સ્ટ પાર્ટમાં આપણે સમજવાની છે.